નમસ્કાર દર્શક મિત્રો, ખગોળશાસ્ત્રીની દ્રષ્ટિએ વર્ષના સૌથી લાંબા દિવસે એટલે કે 21મી જૂને આપનું સ્વાગત છે। આજનો દિવસ આપણે વિશ્વ યોગ દિવસ તરીકે તો ઉજવીએ છીએ। સમગ્ર લોકો યોગ કરે છે, પરંતુ આજે વિશ્વ સંગીત દિવસ પણ છે। જૂનાગઢ એવી ભૂમિ છે કે નરસૈયાની કરતાલે એક સંગીતનો સૂર 650 વર્ષ પહેલાં છેડ્યો હતો। આજે વિશ્વ સંગીત દિવસ છે। આપણા નેતાઓ યોગ કરે છે, લોકોને યોગ કરવા માટે અપીલ કરે છે, પરંતુ એક પણ રાજકીય નેતાઓએ સંગીત દિવસની વાત નથી કરી। આ આપણી ભારત દેશની કમનસીબી હોઈ શકે। ખેર, વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની અમારા દર્શકોને શુભકામના। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત સહિત વિશ્વ બન્યું યોગમય। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિને શ્રીનગરથી સોમનાથ સુધી થયા યોગના નિર્દેશનો। જૂનાગઢ વહીવટી તંત્રે બહાઉદ્દીન કોલેજ ખાતે તો મહાનગરપાલિકાએ ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં કર્યા યોગ અને પ્રાણાયામ। ગીરમાંથી બરડાના ડુંગરમાં સ્થળાંતરિત થયેલ સિંહોને ખોરાક મળી રહે તે માટે હરણ સહિતના તૃણાહારી પ્રાણીઓનું પણ કરવામાં આવ્યું સ્થળાંતર। અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડસાવિત્રી પૂનમ વ્રતની કરવામાં આવી ઉજવણી। સોરઠમાં તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. 2014ની સાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ કરી હતી ને યુનેસ્કોમાં તેની મંજૂરી પણ લેવામાં આવી હતી. ત્યારથી આજ એટલે કે 2024 સુધી દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. માત્ર ઓળખવામાં નથી આવતું પરંતુ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. અને પાછલા કેટલાક વર્ષોથી તો ભારત સહિત વિશ્વના ગણમાન્ય દેશો આજના દિવસે યોગ અને પ્રાણાયામ કરીને શારીરિક સૌષ્ઠવ તંદુરસ્ત રાખવાના આ અભિયાનમાં સહભાગી બની રહ્યા છે. આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર રીતે યોગ અને પ્રાણાયામ સાથે યોગ દિવસની ઉજવણી થઈ હતી. મુખ્ય કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શ્રીનગરમાં દાલ લેક સરોવર ખાતે યોજાયો હતો, જ્યાં પીએમ મોદીની સાથે લગભગ 1000થી વધુ લોકોએ યોગ કર્યા હતા, યોગનું નિર્દેશન કર્યું હતું. રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાકિસ્તાન સરહદ બોર્ડર ઉપર આવેલ નડાબીટ બોર્ડર ખાતે યોજાયો હતો, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાથી મંત્રીઓ અને ખાસ કરીને લોકોની સાથે યોગ અને પ્રાણાયામ કરીને આજના દિવસની મહત્તા સમજાવી હતી. આમ આજે શ્રીનગરથી લઈ અને સોમનાથ સુધી ઠેક ઠેકાણે હજારો લોકોએ યોગ અને પ્રાણાયામ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરી છે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રનો મુખ્ય કાર્યક્રમ આજે બહાઉદ્દીન કોલેજના મેદાન ખાતે યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીના લાઈવ ટેલિકાસ્ટ સંબોધન બાદ આ યોગ પ્રાણાયામ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિન શરૂ થયો હતો. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની સાથે વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, સામાન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનો આજના યોગ દિને ઉપસ્થિત રહ્યા હતા. યોગ ગુરુ પ્રતાપચંદ્ર થાનકી અને ચેતનાબેન ગજેરા દ્વારા અલગ અલગ યોગનું નિર્દેશન કરવામાં આવ્યું હતું અને યોગ થકી આપણે કેવી રીતે માનસિક રીતે સ્વસ્થ થઈ શકીએ છીએ, શારીરિક આપણી સુખાકારી કેવી રીતે સારી રાખી શકીએ છીએ તેનાથી સૌ કોઈને અવગત કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ આ તકે વહીવટી તંત્રની સાથે રહી અને યોગ દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. જૂનાગઢ વાસીઓને શુભકામના પાઠવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ કહ્યું કે આમ તો પ્રતિકાત્મક રીતે આપણે આજે 21મી જૂને યોગ દિવસ ઉજવીએ છીએ. હકીકતમાં 365 દિવસ જ્યારે પણ આપણને સમય મળે ત્યારે દિવસમાં અડધી કલાક ચોક્કસ લોકોએ યોગ કરવા જોઈએ. વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે. વિશ્વ આખું આજે 21મી જૂને યોગમય બન્યું છે. આજે યોગ માટે આપણી સાથે નડાબેટના 0 પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું. વડાપ્રધાનશ્રીએ તમામ દેશ, ધર્મ, જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે. આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જૂનાગઢ ખાતે બહાઉદ્દીન કોલેજમાં માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં અને શહેરીજનોની મોટી સંખ્યાની હાજરીમાં આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમ સાથે સાથે અમે જે નડાબેટ ખાતે રાજ્ય સરકારનો જે પ્રોગ્રામ છે એની સાથે પણ અમે જોડાયા હતા અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું એમાં માર્ગદર્શન પણ મેળવ્યું હતું. આજના કાર્યક્રમમાં યોગ પ્રોટોકોલ પ્રમાણે યોગાભ્યાસ કરવામાં આવ્યો, સાથે સાથે પ્રાણાયામ અને ધ્યાનની જે પ્રક્રિયા છે એ પણ કરવામાં આવી. આ વખતનું જે થીમ છે સ્વયં અને સમાજ માટે યોગ, એનું આ કાર્યક્રમ થકી સમાજને સંદેશો આપવામાં આવ્યો અને ન માત્ર આજના દિવસ પૂરતું પરંતુ આ યોગને પોતાના જીવનમાં વણી લઈ અને પોતાને સ્વસ્થ રાખવાની સાથે સાથે સમાજને પણ સ્વસ્થ રાખવા માટેનો સૌને અપીલ કરવામાં આવી. મારું નામ પ્રતાપચંદ્ર મોરારજી થાનકી છે. હું જિલ્લા યોગ કોચ છું અને વર્ષોથી યોગ સાથે જોડાયેલો છું. આજે 21 જૂન છે અને વિશ્વ યોગ દિવસ છે. 2015માં વહેલું 10 વર્ષ પહેલાં યોગનું જે આખું વિશ્વ લેવલે જે પ્રચાર કર્યો છે એવા આપણા વડાપ્રધાનશ્રીએ આખી દુનિયામાં યોગનો પ્રચાર કર્યો છે. એટલે અમે એની સાથે બધા જોડાયેલા છે અને ગુજરાત યોગ બોર્ડ સૌથી પહેલું ભારતમાં યોગ બોર્ડ બન્યું છે. એટલે એનો ખૂબ પ્રચાર કરીએ છીએ અમે અને યોગથી એટલા ફાયદા થાય છે. અમારી સાથે જેટલા લોકો જોડાયેલા છે
અને જોડાય છે નવા નવા લોકો એટલા રોગગ્રસ્ત હોય છે, પણ રોગથી મુક્તિ થઈને હસતા હસતા જાય છે. તો આ યોગનું પ્રમાણ અમે બતાવીએ છીએ. અમારે જૂનાગઢમાં લગભગ 250 જેટલા યોગના ક્લાસ ચાલે છે સવારે અને સાંજે. અને યોગ બોર્ડ એનો ખૂબ પ્રચાર કરવા માટે દરેકને અલગ અલગ સિસ્ટમથી શીખવે છે. અને યોગ બોર્ડના બેનર સાથે અમે ખૂબ સરસ સરસ નવો પ્રચાર કરીએ છીએ. તમારી સાથે આ બધા જોડાયેલા છે. યોગ કોર્ડિનેટર જે અમારા ચેતનાબેન ગજેરા છે એ પણ 2 શબ્દ કહેવા માગે છે. ગજેરા, જુનાગઢ જિલ્લા કોર્ડિનેટર ગુજરાત યોગ બોર્ડ અને કાર્યકારી સદસ્ય મહિલા પતંજલિ યોગ સમિતિમાં સેવા કરું છું. જુનાગઢના 15 વોર્ડ અને 9 તાલુકામાં યોગનો પ્રચાર પ્રસારનું કામ કરું છું. આજની 21મી જૂન નિમિત્તે, વિશ્વ યોગ નિમિત્તે આપ સર્વેને હું હૃદયથી શુભકામના પાઠવું છું. આવો આપણે સૌ જુનાગઢના સાથે મળી અને યોગી બનીએ, ઉપયોગી બનીએ અને વધારેમાં વધારે યોગનો પ્રચાર કરીએ. આદરણીય શ્રી વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન સાકાર કરીએ, સ્વામી રામદેવજીનું સ્વપ્ન સાકાર કરીએ. ઓમ. તો બીજી તરફ મહાનગરપાલિકાનો મુખ્ય ઉપક્રમ ઉપરકોટના ઐતિહાસિક કિલ્લા ખાતે સંપન્ન થયો હતો. સવારે 6:15 કલાકે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, મેયર ગીતાબેન પરમાર સહિત પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓની સાથે નગરજનો પણ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. ઘણા બધા લોકો પરિવાર સાથે યોગ દિનની ઉજવણીમાં સામેલ થયા હતા. ગિરનારની સન્મુખ ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં જ્યારે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો ત્યારે સૌ કોઈએ દૈનિક યોગ ક્રિયામાં ભાગ લઈને આપણે યોગ અને પ્રાણાયામ થકી આપણી આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરી શકીએ છીએ તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે પણ જૂનાગઢ કોર્પોરેશન દ્વારા ઉજવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય યોગ દિનની પ્રસન્નતા વ્યક્ત કરીને જૂનાગઢ વાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મેયર ગીતાબેન પરમારે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે, જેના મૂળમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા છે. અને એટલે જ આજે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો પણ યોગમય બન્યો હતો ને ઉપરકોટના કાંગરે અને અનેક પથ્થરો ઉપર જાણે કે યોગ સૂત્રો કંડારાયા હોય તેવી રીતે ઉત્સાહભેર લોકોએ યોગ શિબિર યોજી હતી. આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઉપરકોટ ખાતે માનનીય મેયરશ્રીની ઉપસ્થિતિમાં અને કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ, ઘણી સંખ્યામાં જૂનાગઢના તમામ વિદ્યાલયના છાત્રો અને ઘણા બધા યોગ સાધકોની ઉપસ્થિતિમાં આજે કોમન યોગા પ્રોટોકોલ મારફત યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ખરેખર આપ બધાને ખબર છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે મહત્તા જે છે યોગની આ વિશ્વ કક્ષાએ સ્થાપિત કરી છે અને આ સંપૂર્ણ ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વનો વિષય છે. આજે જૂનાગઢ પણ આ ગર્વની અનુભૂતિ કરે છે અને હું આજના દિવસના ઉપલક્ષમાં તમામ જૂનાગઢના નિવાસીઓને વિનંતી કરું છું કે યોગ, કોમન યોગા પ્રોટોકોલ અને આપણા જીવનમાં યોગ, પ્રાણાયામ આના મારફત જેટલી પણ બીમારીઓ છે એને બચાવી શકીએ છીએ અને આપણે વધુમાં વધુ યોગનો અભ્યાસ કરવો જોઈએ, જેથી આપણા જીવનને બીમારીઓથી બચાવી શકાય. જીવનમાં અને કાર્યસ્થળ ઉપર પણ યોગ મારફત આપણી કાર્યકુશળતા વધશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે. આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ને જૂનાગઢ મહાનગરપાલિકામાં દ્વારા આજે ઉપરકોટ ખાતે આ યોગનું આયોજન કરવામાં આવેલું છે. આયોજનમાં ઉપસ્થિત કમિશનરશ્રી, શહેર પ્રમુખશ્રી તેમજ જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ સમાજના અગ્રણીઓ સાથે મળી અને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ યોગ કે જે માનનીય વડાપ્રધાને જે વિશ્વમાં ફલક ઉપર જે યોગ દિવસનું જે આજે નક્કી કરેલું છે ને આખા વિશ્વમાં જ્યારે આ યોગ દિવસ ઉજવાય છે ત્યારે આજે જૂનાગઢ ખાતે પણ આ ઉપરકોટ ખાતે ઉજવણી કરવામાં આવી છે. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર જૂનાગઢવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. શાંતિ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે જૂનાગઢની અંદર અલગ અલગ સ્થાન પર ખૂબ સુંદર રીતના યોગ દિવસનું આયોજન કરેલું છે. ઉપરકોટ ખાતે મહાનગરપાલિકા અને અન્ય સંસ્થાઓ સાથે મળીને ખૂબ સુંદર આજનો દિવસ ઉજવ્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અર્થાત યોગ એ સાધના છે
જે આપણા જીવનની અંદર અનેક સિદ્ધિઓને શક્તિઓને પ્રાપ્ત કરાવે છે. યોગ એક વિદ્યા છે જે વિનયથી શોભે છે. અને આજના દિવસે આપણે બધા એક સંકલ્પ લઈએ કે યોગ દિવસને એક યોગી જીવન તરીકે જીવવાની પ્રતિજ્ઞા કરીએ. અર્થાત આપણો આચાર, વ્યવહાર, વિચાર, મન, વચન, કર્મને શ્રેષ્ઠ અને સકારાત્મક બનાવીએ. યોગની સાથે જ્યારે સહયોગ જોડાય છે ત્યારે એ સદ્ભાવનામાં પરિવર્તન થાય છે. અને જ્યારે સદ્ભાવના છે ત્યાં સમાજ અને રાષ્ટ્રની અંદર વિશ્વ બંધુત્વની ભાવના પ્રજ્વલિત થઈ ઉઠે છે. તો આજના દિવસે આજ શુભ સંદેશ બ્રહ્માકુમારીઝ વિદ્યાલયના અનેક ભાઈ બહેનો પણ ઉપરકોટ ખાતે આ યોગ દિવસમાં જોડાયેલા છે. ઓમ શાંતિ. નમસ્તે. આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉપરકોટ જૂનાગઢમાં મહાનગરપાલિકા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. તેમાં તમામ લોકો આવેલા હતા. યોગ સાધકો, યોગ શિક્ષકો, યોગ ગુરુઓ, અન્ય ઘણા બધા લોકોની ઉપસ્થિતિ છે. માન્ય કાઉન્સિલર સાહેબ શ્રી પણ આવેલા હતા. તેમજ મોદીજીનો લાઈવ કાર્યક્રમ પણ હતો, મુખ્યમંત્રીનું પણ હતું. ખૂબ સરસ મજા આવી છે અને અતિ સુંદર કરાવ્યું છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. અહીં પોલીસ કર્મચારીએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર યોગ શિબિરનું ડ્રોન કેમેરાથી શૂટિંગ કર્યું હતું ને ઉપરથી યોગ અને પ્રાણાયામના દ્રશ્યો કેવી રીતે રોમાંચ અનુભવે છે એની પ્રતીતિ કરાવી હતી. એસપી હર્ષદ મહેતાએ કહ્યું કે યોગ ક્રિયા એક એવી ક્રિયા છે કે જે માત્ર શરીર માટે નહીં પરંતુ મન માટે, આપણી સ્વસ્થતા માટે અને જીવનના દરેક પગથિયા ઉપર યોગ આપણને ખૂબ જ ઉપયોગી બની રહે છે. આપણા ઋષિમુનિઓ યોગના માધ્યમથી વર્ષો સુધી જીવતા હતા. આવી વાત આપણે સાંભળી છે. હકીકતમાં યોગ અને પ્રાણાયામ થકી આપણે આપણું આયુષ્ય સારું બનાવી શકીએ છીએ તેવી પ્રતિક્રિયા આપીને જિલ્લા પોલીસ વડાએ આજના યોગ દિનમાં જે જૂનાગઢ પોલીસ પરિવાર જોડાયો તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી સૌને અભિનંદન આપ્યા હતા. આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના સંદર્ભમાં જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે અમારા પોલીસ પરિવારના અધિકારીઓ અને તમામ સ્ટાફ સાથે એક યોગનું કાર્યક્રમનું આયોજન કરેલું. આ કાર્યક્રમમાં બહારથી જે યોગના ટ્રેનર્સ દ્વારા અલગ અલગ પ્રકારના આસનો, પ્રાણાયામ અને અલગ અલગ બીજી યોગિક પ્રક્રિયાઓ દ્વારા પોલીસની માનસિક અને શારીરિક હેલ્થ કેમ સુધરે અને આ યોગ દિવસે એમને દૈનિક જીવનમાં પણ આ યોગિક પ્રક્રિયાઓનો ઉપયોગ થાય, આ પ્રકારનું એક ઉત્તમ કાર્યક્રમનું આયોજન થયું. અને હું આ દિવસે જૂનાગઢની તમામ જનતાને અને અમારા પોલીસ પરિવારને શુભેચ્છા આપું છું કે આ યોગની પ્રક્રિયાઓ એમના દૈનિક જીવનમાં પોતાના માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે ખૂબ ઉપયોગી થાય એવી શુભકામનાઓ. દર્શક મિત્રો, જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝના પ્રથમ ચરણમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं।
जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી લેવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા। એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા। એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી। મોબાઈલ 93 139 03570 અને 97 734 44 130। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। વિરામ બાદ આપનું સ્વાગત છે। એશિયાટિક લાયનનું નિવાસસ્થાન પહેલેથી જ ગીર રહ્યું છે, પરંતુ ગીરમાં સાવજોની સંખ્યા વધી ગઈ છે અને ધીરે ધીરે સિંહોએ પોતાનું સ્થળાંતર કરીને બરડાના ડુંગરમાં પણ વસવાટ કર્યો છે। પરંતુ બરડાના ડુંગરમાં સિંહોને ખોરાક મેળવવાની તકલીફ થતી હોવાને કારણે રાજ્ય વન વિભાગ દ્વારા બરડાના ડુંગરમાં તૃણાહારી પ્રાણીઓ ઠાલવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ચોક્કસ પ્રોટોકોલ પ્રમાણે મંજૂરી બાદ ગીર જંગલમાંથી તૃણહારી પ્રાણી, જેમાં ખાસ કરીને હરણ, સાબર અને ચિતલ જેવા પ્રાણીઓની એક સમગ્ર વેન ભરીને બરડાના ડુંગરમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં તમામ તૃણાહારી પ્રાણીઓને મુક્ત કરવામાં આવ્યા હતા। આ તૃણાહારી પ્રાણીઓથી બરડાના ડુંગરમાં એક નવી પ્રક્રિયા તો શરૂ થશે, પરંતુ સાથોસાથ અહીં વસતા સિંહોને શિકાર મળી રહેશે, ખોરાક મળી રહેશે તેવું વન વિભાગનું માનવું છે। આ રીતે તૃણાહારી પ્રાણીઓનું પણ સ્થળાંતર ગીર જંગલમાંથી બરડાના ડુંગરમાં સફળ
સફળતાપૂર્વક કરવામાં આવ્યું. હજારોની સંખ્યામાં હરણ, ચિતલ અને શાબર જ્યારે એ પ્રાણી વેનમાંથી બહાર નીકળીને દોડતા થયા ત્યારે એક અદ્ભુત રોમાંચની લાગણી ઉપસ્થિત વનકર્મીઓએ પણ અનુભવી હતી. આગામી રવિવારે મોટી હવેલીના પિયુષ બાવાશીના અધ્યક્ષ સ્થાને સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાલ પાસે કાથરોટા મુકામે આવેલ પુષ્ટિ સંસ્કાર ધામ ખાતે 23મી જૂન અને રવિવારે સવારે 9 થી 11 આ સંત સંમેલન મળશે. મુખ્ય ઉદ્દેશ્ય છે કે હિન્દ ફિલ્મમાં જે રીતે સનાતન ધર્મનું અને ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કરવામાં આવ્યું છે એમની રિલીઝ અટકાવવા માટે સરકારે જરાય ગંભીરતા દાખવી નથી. તેનાથી રોષે ભરાયેલા સંતો મહંતો આગળ આવ્યા છે. રઘુ બાવાશીએ જણાવ્યું કે અમે આવેદનપત્ર આપ્યું, ચીમકી પણ આપી અને રોડ ઉપર ઉતરીને અમે અમારી લાગણી પણ રજૂ કરી. આમ છતાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં આ મહારાજા ફિલ્મની રિલીઝ અટકાવવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેને કારણે સમગ્ર સૌરાષ્ટ્રભરના સંતો મહંતોની ઉપસ્થિતિમાં રવિવારે કાથરોટા મુકામે સંત સંમેલન મળશે. સનાતન ધર્મનો જય થાવ, સત્યનો જય થાવ. હું રઘુનાથજી દીક્ષિત આજે સનાતન ધર્મના અંતર્ગત વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તરીકે આપ લોકોની સમક્ષ ઉપસ્થિત થયો છું. ઉપસ્થિત થવાની આવશ્યકતા એટલા માટે પડી છે કે અમે ફરિયાદો કરી, અમે આવેદનપત્ર આપ્યા, અમે રોડ ઉપર આવ્યા, છતાંય સરકારશ્રીને અમારી રજૂઆત સંભળાતી નથી. એ રજૂઆત સંભળાવવા માટે અમે સંત સંમેલન, સનાતન ધર્મના સંતોનું સંમેલન, વૈષ્ણવ ધર્મના સંતોનું સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ. મોટી હવેલીના પૂજ્ય પિયુષ બાવાશ્રીના અધ્યક્ષતા હેઠળ આ આયોજન થઈ રહ્યું છે. રવિવારે પુષ્ટિ સંસ્કાર ધામમાં સવારે 9 વાગે આનું આયોજન છે. દરેક સનાતન ધર્મ પ્રેમી, દરેક હિન્દુ, દરેક વૈષ્ણવ, દરેક વૈષ્ણવાચાર્ય અને દરેક સાધુ સંત કે જે પોતાની જાતને હિન્દુ ગણાવતા હોય, મારું માનવું છે કે ત્યાં આ સંમેલનની અંદર ઉપસ્થિત થવું એ આપણી બધાની પવિત્ર ફરજ છે. કારણ કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ, ધર્મ એનું જ રક્ષણ કરે છે જે ધર્મનું રક્ષણ કરે છે. એટલે આ ઘડી ધર્મના રક્ષણની છે. આજે આ વાત અમે અમારા ઘરમાંથી કે અમારી બેઠકમાંથી કે અમારી ગાદીએથી કહી રહ્યા છીએ અને સરકાર સાંભળી નથી રહી. જો આ રસ્તા ઉપર આવીને કહેવામાં આવશે તો સરકારને સાંભળવું જ પડશે અને એવા પ્રયત્નના પ્રથમ પ્રયાસ રૂપે અમે આ સંત સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ. દરેક જણે આની અંદર આવી ઉપસ્થિતિ કરવી અને પોતાનો સહયોગ કરવો. ખાસ કરીને તમારી માંગ શું છે? આ સંત સંમેલન આમ તો વર્ષોથી જે હિન્દુ ધર્મ ઉપર, સનાતન ધર્મ ઉપર આઘાત કરવામાં આવે છે અને એની અંદર એક નવું પાનું ઉમેરાઈ ગયું છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા જે મહારાજ પિક્ચર બનાવવામાં આવી રહ્યું છે, મહારાજ મૂવી બનાવવામાં આવી રહ્યું છે, એ આનું એક નવું પાનું છે એ પુસ્તકનું કે જેની અંદર હિન્દુ ધર્મની ઉપર બધા આઘાત કરવામાં આવ્યા છે. એના વિરોધમાં એને સરકારશ્રી અટકાવે એવી વિનંતી કરવા માટે અમે બધા સંતો, મહંતો, વૈષ્ણવાચાર્યો બધા એક મંચ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છીએ. તહેવાર પ્રિય આપણી જનતામાં હવે તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. આજે જેઠ સુદ પૂનમે વડસાવિત્રી પૂનમ વ્રતની મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય અને સુખાકારી માટે કરતી હોય છે. પુરાણમાં સત્યવાન સાવિત્રીની કથા છે, જેમાં સાવિત્રી યમરાજા પાસેથી એમના પતિ સત્યવાનના પ્રાણ પરત લઈ આવે છે. ત્યારે આ કથાને અનુસંધાને આજે વડ સાવિત્રી વ્રત પૂનમની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. વડના વૃક્ષો બહુ ઓછા રહ્યા છે, પરંતુ જે શિવ મંદિરોમાં વડના તોતિંગ વૃક્ષો છે ત્યાં આજે મહિલાઓએ સૂતરની દડીથી વડની પ્રદક્ષિણા કરી હતી અને આપણા પાન અને સોપારીની પૂજા કરીને વડ સાવિત્રી વ્રત ઉજવ્યું હતું. સિદ્ધનાથ મહાદેવ ખાતે વડ સાવિત્રી પૂનમ ઉજવવા આવેલ બહેનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગ પણ કર્યા હતા અને એ રીતે વડ સાવિત્રી પૂનમ અને આંતરરાષ્ટ્રીય યોગ દિનનો સુમેળ સમન્વય પણ સાધ્યો હતો. સિદ્ધેશ્વર મંદિરના ભૂદેવે આ વ્રતની મહિમા અને વ્રતની ઉજવણી અંગે વિગતો આપી હતી. અંદર તક બધું લઈ લેજો ત્યાંથી.
બધા બેસી જાવ વ્યવસ્થિત. ઓમ 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 ઓમ. તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. આજે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો, પરંતુ જૂનાગઢમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા ગઈકાલે યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ એક હોલ ખાતે જૈન જાગૃતિ લેડીઝ વિંગની 80થી 90 બહેનો એકત્રિત થઈ હતી. વર્ષમાં 4 થી 5 કાર્યક્રમ દ્વારા આ બહેનો એકબીજાને મળે છે, આનંદ અને મનોરંજન દ્વારા ચોક્કસ સંદેશો પણ આપે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીના ઉપલક્ષમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગની 80થી વધુ બહેનોને યોગ નિષ્ણાત ચેતનાબેન ગજેરા દ્વારા યોગ અને પ્રાણાયામનું નિર્દેશન કરાવવામાં આવ્યું હતું. સાથોસાથ બહેનો માટે કેટલીક સરસ રમતનું પણ આયોજન થયું હતું. આમ ગઈકાલે 20મી જૂને સાંજે 2 થી 2.5 કલાક જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગની બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર યોગ દિવસ અને જુદી જુદી રમતો રમીને એમની સાંજ વધુ રળિયામણી બનાવી હતી. લેડીઝ વિંગ જુનાગઢ અમે લગભગ વર્ષમાં 6 વખત અમે 80થી 90 લેડીઝ બધા જોડે ભેગા થઈને અવનવી ગેમ રમીએ છીએ. બધાને નવું નવું નોલેજ આપીએ છીએ. બધા કોઈ પણ અમે બહારથી મોટિવેશન માટે બોલાવીને બધાને સ્પીચ આપીને બધાને નવી નવી જાણકારી આપીએ છીએ. અને આવતીકાલે યોગા દિવસ છે એ નિમિત્તે ખાસ આજે સ્પેશિયલ ચેતનાબેન ગજરાને બોલાવીને અને યોગા માટેની બધાને સારી સમજણ, સાચી સમજણ મળે એની આજે પ્રયત્ન કર્યો છે. અને એ પહેલાં થોડીક નાની નાની ગેમ રમાડી છે. બસ, ધન્યવાદ. જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ જુનાગઢ. હું છું લેડીઝ વિંગના પ્રમુખ સોના લવલાણી. આજે અમે બધા લેડીઝ વિંગનો પ્રોગ્રામ કરેલ છે અને આઈ થિંક લગભગ 80 જેટલા મેમ્બરો અમારા હાજર છે. આજે અમે એક અવનવી ગેમ સાથે અને યોગા દિવસના ખાસ દિવસના માટે અમે ચેતનાબેન ગજેરા સાથે યોગાનું સરસ મજાનું આયોજન કરેલ છે. અને આજે અમે બધા ખાસ યોગા કરવા માટે અને ગેમ રમવા માટે, એન્જોય કરવા માટે ભેગા થયા છીએ. ધન્યવાદ. તો જૂનાગઢ નજીકના વિજાપુર ગામે આવેલ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે આજે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. સંચાલક મહેન્દ્રભાઈ પરમારે કહ્યું કે સામાન્ય રીતે યોગ દિવસ આપણે સામાન્ય માણસો ઉજવતા હોય છે, પરંતુ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો પણ યોગ અને પ્રાણાયામ થકી એના જીવનમાં એક નવો અજવાસ પાથરી શકે તે માટે અમારી સંસ્થા દ્વારા યોગ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી અને મહેન્દ્રભાઈ પરમાર અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો સાથે 1 કલાક જેટલો સમય પણ વિતાવ્યો હતો. સામાન્ય લોકો યોગ કરતા હોય અને ગંભીર દિવ્યાંગ બાળકો યોગ કરતા હોય એ તફાવત સામાન્ય રીતે ઉડીને આંખે વળગે તેવો હોય. આમ છતાં આ બાળકોએ જે રીતે યોગ શિબિરમાં ભાગ લીધો તે ખૂબ જ અભિનંદનને પાત્ર બને છે તેમ જણાવીને કિરીટભાઈ પટેલે સૌ કોઈને ધન્યવાદ કહ્યા હતા. મહેન્દ્રભાઈ પરમાર અને તેની ટીમ દ્વારા યોગ દિવસની ઉજવણીને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. આજે જૂનાગઢ જિલ્લાની બાજુમાં વિજાપુર ગામે આયોજિત આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ કે જે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર ગુજરાતમાં જેનું એક દિવ્યાંગો માટેની સેવાભાવી સંસ્થા તરીકે જેમની નામના થયેલ છે, ત્યાં 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દિવ્યાંગ ભાઈઓ વચ્ચે આજે યોગ કરવા માટેની અમને તક મળી. મારી સૌને અપીલ છે કે યોગ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને આ જે દિવ્યાંગ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ કે જેઓ મહેન્દ્રભાઈ પરમાર ચલાવી રહ્યા છે એ કુદરતની એક અસીમ કૃપાથી ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે જે દિવ્યાંગ ભાઈઓની જે સેવા થઈ રહી છે એ પણ એક અદ્ભુત અકલ્પનીય કામ છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અહીંના મહેન્દ્રભાઈ પરમાર તથા તેમની ટીમને ઈશ્વર શક્તિ આપે કે હજુ વધારે આ સેવાભાવી કાર્ય થઈ શકે અને અમે પણ એમાં સાથ અને સહકાર આપીએ છીએ.
તો દર્શક મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય અહેવાલ સાથે આજના સમાચાર આપણે પૂરા કરીએ છીએ, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત સહિત વિશ્વ બન્યું યોગમય. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિને શ્રીનગરથી સોમનાથ સુધી થયા યોગના નિર્દેશનો. જૂનાગઢ વહીવટી તંત્રે બહાઉદ્દીન કોલેજ ખાતે તો મહાનગરપાલિકાએ ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં કર્યા યોગ અને પ્રાણાયામ. ગીરમાંથી બરડાના ડુંગરમાં સ્થળાંતરિત થયેલ સિંહોને ખોરાક મળી રહે તે માટે હરણ સહિતના તૃણાહારી પ્રાણીઓનું પણ કરવામાં આવ્યું સ્થળાંતર. અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડસાવિત્રી પૂનમ વ્રતની કરવામાં આવી ઉજવણી. સોરઠમાં તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ. તો મને રજા આપશો. ગઈકાલે અફઘાનિસ્તાન સામે ભારતનો શાનદાર વિજય થયો. હવે આવતીકાલે બાંગ્લાદેશ સામે મુકાબલો છે અને ત્યારબાદ 24મી જૂને કાંટે કી ટક્કર સમાન ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની ભીડત છે. તમામ મેચો આપણે ખૂબ જ રોમાંચપૂર્વક નિહાળી રહ્યા છીએ અને આ જ પરંપરા ચાલુ રહેશે. મને રજા આપશો. નમસ્કાર.